આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિયામકોને આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર ગેરકાયદેસર વહેંચાતી ચીજો ઉપર કડક નજર રાખવા આદેશ આપ્યો. ચૂંટણી પંચની સી વિઝિલ મોબાઇલ એપ ઉપર અત્યાર સુધી આદર્શ આચાર સંહિતા ભંગની કુલ 816 ફરિયાદો મળી. તમામનો યોગ્ય સમય નિકાલ કરાયો. રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન આવતીકાલથી હાથ ધરાશે. દેશના વિવિધ રાજ્યોમાંથી નવા ચૂંટાયેલા 11 સભ્યોએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. સરકારે કહ્યું કે દવાઓના ભાવમાં નોંધપાત્ર વધારો થવા અંગેના મીડિયાના અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. અને આવતીકાલે વર્લ્ડ સ્ટ્રે એનિમલ દિવસની ઉજવણી. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિયામકોને આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર ગેરકાયદેસર ધોરણે દારૂ, રોકડ, નાણાં, માદક પદાર્થો, શસ્ત્રો અને મફતમાં વહેંચાતી ચીજો ઉપર કડક નજર રાખવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે 2024માં સામાન્ય ચૂંટણી મુક્ત અને શાંતિપૂર્ણ તેમજ ન્યાયી રીતે હાથ ધરવા માટે શક્ય તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો. ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી. બેઠકના અધ્યક્ષસ્થાને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તેમજ ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ હતા. આ પ્રસંગે રાજીવ કુમારે મુક્ત અને નિષ્પક્ષપણે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવાના ચૂંટણી પંચનો નિર્ધાર વ્યક્ત કર્યો. રાજીવ કુમારે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ જરા પણ ડર વગર કરી શકે તે જોવાનો બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને આદેશ આપ્યો. આ બેઠક દરમિયાન અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા પડકારસમા રાજ્યોમાં ચૂંટણી ટુકડીઓને લાવવા લઈ જવામાં મદદરૂપ થવા ભારતીય હવાઈદળ અને રાજ્ય નાગરિક ઉડ્ડયન વિભાગના સાથ સહકારની પણ સમીક્ષા કરી. ખાસ કરીને છત્તીસગઢ તેમજ જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં રાજકીય કાર્યકર્તાઓ અને ઉમેદવારોની ધાક ધમકીથી સુરક્ષા માટે તેમની પૂરતી સલામતી વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો. રાજ્યમાં લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો ઉપર પેટા ચૂંટણી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું કે રાજ્યભરમાં નિયુક્ત કરવામાં આવેલા પોલિંગ સ્ટાફના ફર્સ્ટ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યભરના તમામ પ્રિસાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ ઓફિસર્સની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2024 તેમજ ત્યારબાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખ કાર્ડનું વિતરણ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું કે ચૂંટણી પંચની ઓનલાઈન સી વિઝિલ મોબાઇલ એપ ઉપર અત્યાર સુધી આદર્શ આચાર સંહિતા ભંગ અંગે કુલ 816 ફરિયાદો મળી છે. આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ઉપર 50 ફરિયાદો, ટપાલ અને ઇમેલ મારફતે મીડિયા સંબંધી 14 ફરિયાદો, રાજકીય પક્ષોને લગતી 3 ફરિયાદો, ચૂંટણી પંચ સંબંધિત 14 તથા અન્ય 229 મળી 260 ફરિયાદો મળી છે. જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચ ઉપર નજર રાખવા માટે રાજ્યભરમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં 66 કરોડ 9 લાખ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી. આ ઉપરાંત ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદના નિવારણ માટે રાજ્યમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજ દિન સુધીમાં રાજ્યભરમાંથી લાયસન્સવાળા કુલ 47,900 થી વધુ હથિયારો જમા કરવામાં આવ્યા છે. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે દરેક જિલ્લામાં તાલીમબદ્ધ પીડબ્લ્યુડીએસ જિલ્લા નોડલ અધિકારીઓની અને મતદાન મથક ખાતે આવશ્યક સુવિધાઓની ચકાસણી માટે 7 આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ વિશે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આ મુજબ જણાવ્યું.
40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો અને 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો માટે મતદાનના દિવસે ફ્રી ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓનું પણ જણાવવામાં આવ્યું છે. એ જ રીતે દૃષ્ટિહીન દિવ્યાંગ મતદારો માટે પણ બ્રેઇલ લિપિમાં એક્સેસિબલ વોટર ઇન્ફોર્મેશન સ્લિપનું તૈયારી ચાલી રહી છે અને દૃષ્ટિહીન દિવ્યાંગ મતદારો માટે પોલિંગ સ્ટેશન પર બ્રેઇલ લિપિમાં ડમી બેલેટ પણ આપવામાં આવશે. આવતીકાલથી 8મી એપ્રિલ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝડ ઈવીએમ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે, જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમનો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢનો ચૂંટણીલક્ષી પ્રવાસ કરીને ભાજપાના આગેવાનો અને કાર્યકરોને પક્ષના પ્રચાર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે ઉમેદવારની પસંદગી ઉચ્ચ કક્ષાએથી થતી હોય છે, પરંતુ સૌ કોઈ મતદારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકે તે રીતે ભાજપ પક્ષ પ્રચાર કરવા ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને જણાવ્યું હતું. દરમિયાન અમદાવાદમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા. રાજ્યમાં રોજગાર, મોંઘવારી તેમજ આર્થિક સંકટના કારણે વધતી આત્મહત્યાઓ વગેરે જેવા મુદ્દાઓને લઈ ભાજપને આડે હાથ લીધી હતી. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. રાજ્યના ગોવિંદભાઈ ધોળકિયા સહિતના દેશના વિવિધ રાજ્યોમાંથી નવા ચૂંટાયેલા 11 સભ્યોએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદ ભવનમાં તેમને શપથ લેવડાવ્યા. આ સભામાં કેન્દ્રીય મંત્રી એલ મુરુગન ઉપરાંત બિહારના પ્રોફેસર મનોજ ઝા, ધર્મશીલા ગુપ્તા અને સંજય યાદવ, હિમાચલ પ્રદેશના હર્ષ મહાજન, હરિયાણાના સુભાષ ચંદર, મહારાષ્ટ્રના મેઘા કુલકર્ણી અને ચંદ્રકાંત હંડોર, કર્ણાટકના જીસી ચંદ્રશેખર, ઉત્તર પ્રદેશના સાધના સિંહ અને મધ્યપ્રદેશના અશોક સિંહે શપથ લીધા. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ સહિત રાજ્યસભાના 56 સભ્યો આ અઠવાડિયે ઉપલા ગૃહમાંથી નિવૃત્ત થયા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંઘાજ અને ગોવિંદપુરા ભંડારીયા ગામે જિલ્લા વહીવટીતંત્રએ ગેરકાયદેસર ખનન દરમિયાન 1 કરોડ 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન બાબતે બાતમી મળતા તેઓએ જાતે જ સ્થળ પર તપાસ કરી. તપાસ દરમિયાન ગેરકાયદેસર ખનનમાં વપરાતા 18 ચક્કરડી, 3 જેસીબી, 7 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે દવાઓમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવા અંગેના મીડિયાના અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે આ અહેવાલોમાં ભાવ વધારાની અસર 500થી વધારે દવાઓ પર થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ અહેવાલો તદ્દન ખોટા, ગેરમાર્ગે દોરનારા અને બદઇરાદાપૂર્ણ છે. ફાર્માસ્યુટિકલ વિભાગ હેઠળના રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કિંમત સત્તામંડળ એનપીપીએ જથ્થાબંધ ભાવાંકને આધારે શિડ્યુલ દવાઓના ભાવની ટોચ મર્યાદા દર વર્ષે ફરી તપાસે છે. મંત્રાલયે જણાવ્યું કે 782 દવાઓની હાલની કિંમતની ટોચ મર્યાદામાં કોઈ ફેરફાર નહીં થાય, જ્યારે 54 દવાઓની કિંમતમાં 1 પૈસાનો નજીવો વધારો કરવામાં આવશે. આવતીકાલે વર્લ્ડ સ્ટ્રે એનિમલ દિવસ છે. વડોદરા જિલ્લામાં વર્લ્ડ સ્ટ્રે એનિમલ દિવસની ઉજવણીમાં પ્રાણી સંરક્ષણ સંસ્થાએ શેરી કૂતરાઓ સંબંધિત સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે એક અરસપરસ રમતનું આયોજન કર્યું. લોકપ્રિય સાપ અને સીડી રમતથી પ્રેરિત સ્લાઇડ્સ એન્ડ લેડર્સ નામની લાઇફ સાઇઝ બોર્ડ રમત રમાડવામાં આવી. તેમાં પ્રી સ્કૂલના આશરે 30 વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજ્યભરમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર, તાપી, કચ્છ, મહેસાણા, વડોદરા, અરવલ્લી,
જિલ્લાના અમારા પ્રતિનિધિઓ આ અંગેના અહેવાલો આપી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિયામકોને આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર ગેરકાયદેસર વહેંચાતી ચીજો ઉપર કડક નજર રાખવા આદેશ આપ્યો. ચૂંટણી પંચની સી વિજિલ મોબાઇલ એપ ઉપર અત્યાર સુધી આદર્શ આચાર સંહિતા ભંગની કુલ 816 ફરિયાદો મળી. તમામનો યોગ્ય સમય નિકાલ કરાયો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.